અને મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો હાલમાં સમાચાર મળી રહ્યા છે ભગવાન બારડને સસ્પેન્ડ કરાયા તો બાબુ બોખરિયાને કેમ નહીં તેવો સવાલ ઉઠી રહ્યો છે। બાબુ બોખરિયાને પણ થઈ છે 3 વર્ષની સજા। મહત્વના સમાચાર 2013 માં સજા ફટકારાઈ હતી। ઉલ્લેખનીય છે કે જેમ વિધાનસભા અધ્યક્ષે પણ કહ્યું છે કે 2 વર્ષથી વધુની સજા जो फटकारवामां आवे तो तेमनी विरुद्ध कार्यवाही थई शके छे, कामगीरी थई शके छे कायदाकीय जोगवाई अनुसार। परंतु हवे सवाल सीधो उभो थई रह्यो छे बाबू बोखरियानी कामगीरी पर। વધુ માહિતી આપશે સંવાદદાતા મયુર। વાત કરવામાં આવે તો ખનીજ ચોરીના આરોપસર બાબુ બોખરિયાની પણ સજા થઈ હતી અને તે મામલે વિધાનસભા તરફથી કોઈ કાર્યવાહી નથી થઈ તેમના પદને લઈને, પરંતુ જે ભગવાન બારડ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે તેના પર સીધા સવાલો ઉઠી રહ્યા છે। શું કારણ માની શકાય અને શું અંગેની વિગતો? जी बिल्कुल विधाता जे रीते भगवान बारड सामे कार्यवाही करवामां आवी, भगवान बारड हाल तेमने कोर्ट द्वारा जे सजा करवामां आवी खनीज चोरीना आरोप मामले 2 વર્ષ 9 મહિનાની સજા તેમના કરવામાં આવેલી હતી ને તે માટેનો ચુકાદો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તાત્કાલિક હવે અધ્યક્ષ એ વિધાનસભા અધ્યક્ષ એક્શનમાં આવેલા છે અને વિધાનસભા અધ્યક્ષનો દાવો છે કે નિયમ પ્રમાણે 2 વર્ષથી વધુ જો સજા હોય તો તે ધારાસભ્યનું ધારાસભ્ય પદ જઈ શકે છે। પરંતુ મહત્વની વાત એ છે કે 15 જૂન 2013 રોજ આ જ પ્રકારના મામલે ખનીજ ચોરીના મામલે ભાજપના પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખરિયા અને 3 વર્ષની સજા અને 5,000નો દંડ કરવામાં આવેલો હતો, પરંતુ તેમનું ધારાસભ્ય પદ તેમને યથાવત રાખવામાં આવેલું હતું ને હજુ પણ તેઓ ધારાસભ્ય પદ ઉપર યથાવત છે। એટલે કે વિધાનસભા અધ્યક્ષ દ્વારા બેવડી જે નીતિ છે તે સામે આવી રહેલી છે। ચોક્કસ હવે આની અંદર જોવાનું એ રહી છે કે કેવા પ્રકારના પગલા લઈ શકે છે, પરંતુ હાલ જે રીતે માહિતી સામે આવી રહેલી છે તો ભગવાન બારડને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે આ જ પ્રકારના કેસમાં જે સજા થઈ તે જ મામલે, અને બીજી તરફ બાબુ બોખરિયાને આ જ પ્રકારના કેસની અંદર 5,000 દંડ અને 3 વર્ષની જેલની સજા કરવામાં આવેલી હતી ત્યારે તેમનું ધારાસભ્ય પદ એ રદ બિલકુલ મયુર, ખાસ કરીને બીજો સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે જેમ ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ કરી દેવાયું છે ત્યારે હવે બાબુ બોખરિયાને લઈને પણ આ રજૂઆત કરી શકે છે ભગવાન બારડ? जी बिल्कुल, હવે ભગવાન બારડ એ તમામ મામલે કોર્ટનો સહારો એ લઈ શકે છે। તે હાઈકોર્ટની અંદર પણ આ મામલે પિટિશન દાખલ કરી શકે છે અને બાબુ બોખરિયાનો જે રેફરન્સ છે તે પોતાના કેસની અંદર તે આપી શકે છે અને તે પ્રમાણે પોતાની જે આગળનો જે કેસ છે તે આગળ લડી શકે છે અને પોતાનું જે ધારાસભ્ય પદ છે તે બચાવવા માટે તે પણ મેદાનની અંદર ઉતરી આવશે। સાથે જ કોંગ્રેસ પક્ષ પણ આ મામલે આપણે અટકાવવા માંગીશ। હાલમાં કોંગ્રેસના નેતા જોડાઈ ગયા છે જયરાજસિંહ, આપણે ખાસ કરીને એ કહેવા માંગીશું કે હાલમાં જે અપડેટ મળ્યા ખાસ કરીને જે વિધાનસભા પદને લઈને જે કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે, ભગવાન બારડને પદ પરથી હટાવી દેવાયા છે પરંતુ બાબુ બોખરિયા પર સીધા સવાલો ઉભા થઈ રહ્યા છે, આપ શું પ્રતિક્રિયા આપશો? સૌપ્રથમ તો આજે ઘટનાના સમાચાર આવી રહ્યા છે એ ઘટનાની ચીરોટ પર અભ્યાસ મેં કર્યો નથી, પણ જે પ્રાથમિક માહિતી મળી છે એ મુજબ જે રીતે કોર્ટે કઈ સજા કરી છે, કઈ કોર્ટે સજા કરી છે, શાના માટે કરી છે, કેટલી સજા કરી છે એ હજુ અભ્યાસ કર્યા પછી આગળ નક્કી થશે। પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના આગેવાન રાજીનામું માગી રહી છે એ રાજીનામું માગે એની સામે વાંધો નથી, પણ ચેરિટી બિગિન્સ એટ હોમ એટલે તમારે ઘરથી શરૂઆત કરવી પડે। ભૂતકાળમાં એમના જ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયા ઉપર જયારે સજા કોર્ટે સત્તાવાર રીતે 3 વર્ષની સજા આપી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાં ગઈ હતી? એમની સામે કેમ પગલા લીધા નહોતા? એ જ તો સવાલ થઈ રહ્યો છે, કારણ કે એવી જોગવાઈ છે કે 2 વર્ષથી વધુની સજા થાય તો પદ રદ થઈ શકે છે, પરંતુ બાબુ બોખરિયા વિરુદ્ધ આવી કોઈ કાર્યવાહી નથી થઈ, તેને લઈને જ આપની પાસેથી આ પ્રતિક્રિયા જાણવા માંગી રહ્યા છે। બાબુ બોખરિયા સામે હેલો જી સાંભળી રહ્યા છે જયરાજસિંહ। બાબુ બોખરિયાજીને 3 વર્ષની સજા પડી હતી, એની સામે કોઈ પગલા લીધા નથી, ઉપરથી પ્રધાનમંડળની અંદર લાલબત્તી અને ઓફિસ ભોગવી રહ્યા હતા। એના પછી પુરુષોત્તમભાઈ સોલંકી સામે ગવર્નર સુદ્ધા એમની સામે ફરિયાદ કરી અને એની સામે કેસ કરવાનો છે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આદેશો કર્યા છે, છતાં એમની સામે કોઈ પગલા લેવાયા નથી। દાખલા તરીકે જયરાજસિંહજી જાડેજા એ ઓલરેડી જેલમાં સત્તા ઉપર હતા છતાં પણ એમની સામે પક્ષીય રીતે કોઈ પગલા લેવાયા નથી। એટલે જયારે પોતાનું હોય તો બધું સોનાનું અને સામેવાળાનું પિત્તળનું, આ જે ભારતીય જનતા પાર્ટીની જે બેવડી નીતિ છે એની સામે વાંધો છે।
ભગવાનભાઈનો ચુકાદો શું આવે છે શું નહીં એ તો અમે અભ્યાસ કર્યા પછી કોંગ્રેસ પક્ષ નિર્ણય લે છે, પણ સૌ પ્રથમ જે નિર્ણયો થઈ ગયા છે એ ભારતીય જનતા પાર્ટીને પૂછવું જોઈએ કે તમે આમાં શું પગલા લીધા હતા જેના કારણે હવે સામેવાળા ઉપર આક્ષેપો. બિલકુલ જરાસસિંહ, હવે વિપક્ષની ભૂમિકા આ મુદ્દાને કેવી રીતે ઉઠાવશે? નહીં, વિપક્ષની આમાં કોઈ ભૂમિકાનો સવાલ નથી. એટલા બિલકુલ, પરંતુ આ સવાલ ઉભા થઈ રહ્યા છે ચોક્કસથી. આપે પણ જે જણાવ્યું કે શા માટે કાર્યવાહી નહીં, આ મુદ્દાને કેવી રીતે કોંગ્રેસ ઉઠાવશે એમ જ કહી રહ્યું છું આપને. યસ, કોંગ્રેસ બહુ સરસ રીતે જો આ જયારે આ વાત આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું પોતાનું શું સ્ટેન્ડ છે, એમનું પક્ષીય રીતે એમનું સ્ટેન્ડ નક્કી કર્યા પછી કોંગ્રેસ એની સામે પગલા લે છે. પણ એક વાત ચોક્કસ કહું કે કોંગ્રેસની અંદર તો નીતિમત્તા અને નૈતિકતાના ધોરણો ખૂબ ઊંચા હોય છે. કોઈની સામે સજા થાય એ એમનો વ્યક્તિગત વિષય છે, પણ જયારે પક્ષીય ધોરણે કે જાહેર જીવનની અંદર પડેલા લોકો ઉપર આવા આક્ષેપ થતા હોય છે ત્યારે કોંગ્રેસે હંમેશા પગલા લીધા જ છે. તમે જાણો છો કે ભૂતકાળમાં નારાયણ દત્ત તિવારી સામે કોંગ્રેસે પગલા લઈ એમને સસ્પેન્ડ કર્યા જ હતા. માત્ર રેલવે મંત્રી પવન બંસલ સામે માત્ર એમના ભાણેજ ઉપર આક્ષેપ થયો હતો, સાબિત તો થયો જ નથી, પણ ભાણેજ ઉપર આક્ષેપ થયો હતો છતાં પણ એમને રેલવે મંત્રી આપવું પડ્યું હતું. મુંબઈ ઉપર હુમલો થયો ત્યારે પણ તમે જાણો છો કે ગૃહમંત્રી જો દોષિત હોય તો અત્યારે રાજનાથે પણ દોષિત હોવા જ જોઈએ. અત્યારે જે પુલવામા ઘટના બની છે એમાં રાજનાથસિંહે રાજીનામું આપ્યું નથી, છતાં પણ જે તે વખત તત્કાલીન ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બંનેના એક હુમલા માટે સીધા જવાબદાર ન હોવા છતાં નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું કોંગ્રેસના સમયમાં આપ્યું હતું. એટલે કોંગ્રેસ હંમેશા પોતાના ખોટા માણસોને છાવરતી નથી, એમની સામે પગલા લે છે અને જાહેર જીવનની અંદર અને સમાજની અંદર એક દાખલો બેસે એવા પગલા હંમેશા લીધા છે. આ કેસનો પણ અભ્યાસ કર્યા પછી આગળની રણનીતિ અમે નક્કી કરીશું. બિલકુલથી 2013માં ખાસ કરીને બાબુ બોખીરિયાની જે આ સજા સંભળાવાઈ હતી, કાર્યવાહી થઈ હતી, આટલા વર્ષો વીતવા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ. પરંતુ આપણે જ્યારે સ્ટેન્ડની વાત કરી, સ્ટેન્ડ હાલમાં જ ક્લિયર થઈ ગયું, કારણ કે ભગવાન બારડની સામે જે કાર્યવાહી થઈ છે અને તાત્કાલિક કાર્યવાહી જોવા મળી છે, તેને લઈને આપ શું કહેશો? હું એ જ કહેવા માંગુ છું કે કોંગ્રેસે હંમેશા નીતિમત્તાનું પાલન કર્યું છે અને નૈતિક ધોરણે સહેજ પણ સામાજિક અધપતનની પ્રક્રિયા ક્યારેય સ્વીકારવામાં આવતી નથી. તમે જુઓ જયંતિ ભાનુશાળી ઉપર જે રીતે આક્ષેપો થયા હતા, જે રીતે છબીલદાસ ઉપર આક્ષેપ થયા, છેક સુધી લાજવાને બદલે ભારતીય જનતા પાર્ટી હંમેશા ગાજે છે. સોલંકી હોય કે બાબુભાઈ બોખીરિયા, એમને પણ સજા થઈ હતી, એમનું સભ્યપદ રદ થતું માત્ર ને માત્ર ભગવાન બારડ. આવું કેમ? પત્રકાર પરિષદ નથી. માનનીય ભગાભાઈ બારડ તલાલા 91ના 14મી વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા. સૂત્રાપાડા કોર્ટ ના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે તેઓને ખનીજ ચોરીના ઇપીકો કલમ 379 અન્વયે એમને સજા કરેલી છે. ચોરીના કેસમાં સજા કરેલી છે. 2 વર્ષ અને 9 માસની સજા કરેલી છે. નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના ઇલેક્શન કમિશન તરફથી પરિપત્રો જે આવેલા છે તે અનુસાર 2 વર્ષથી વધુ સજા થઈ હોય તો તે આપોઆપ પોતાના પદ ઉપર નિરસ્ત થાય છે. આ અંગેના સર્ટિફાઈડ ચુકાદા સાથે કાયદા વિભાગે મારી પાસે આ તમામ હકીકતો મૂકતા વિધાનસભાના અધ્યક્ષ પાસે બીજો કોઈ અવકાશ હોતો નથી. તો આખરે જે પરિપત્રો આવ્યા છે અને જે કાગળની કાર્યવાહી છે તેને અનુસરવાની વાત કરી રહ્યા છે વિધાનસભાના અધ્યક્ષ. ચુકાદો 1 માર્ચના રોજ 2019ના રોજ આવેલો હોવાના કારણે તે તારીખથી તેઓ નિરસ્ત થયા છે. આપે જે વાત કરી કે આદરણીય બાબુભાઈ બોખીરિયાને સામે કેમ પગલાં લેવાયા નથી, તે વખતે હું વિધાનસભાનો અધ્યક્ષ નહોતો, એક વાત. અને બીજી વાત કે આ જે ચુકાદો આવેલો છે એ ચુકાદા પહેલાનો એક કિસ્સો છે, એટલે એને લાગુ પડતો નથી. વિધાનસભાના અધ્યક્ષનો રોલ આમાં માત્ર એમના સુધી જ્યારે વિધિપૂર્વક જાણ કરવામાં આવે ત્યારે એના પર અમલ કરવાનો હોય છે અને તે પ્રમાણે અમલ કરેલો છે. ધન્યવાદ. જય જય ગરી ગુજરાત.
તો ભગવાન બારડ સામે કોર્ટે જે ચુકાદો આપ્યો હતો, સજા ફટકારાઈ હતી 2 વર્ષ 9 માસની સજા, તેની સામે વિધાનસભાની કાર્યવાહી જોવા મળી છે અને વિધાનસભા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ભગવાન બારડને, પરંતુ તેની સામે હવે સીધો સવાલ ઉભો થઈ રહ્યો છે બાબુ બોખીરિયા પર, કારણ કે તેમને પણ સજા થઈ હતી, 3 વર્ષની સજા ફટકારાઈ હતી। ઉલ્લેખનીય છે તે પણ ખનીજ ચોરી મામલે જ 2013માં આ સજા સંભળાવવામાં આવી હતી, ત્યારે તેમની વિરુદ્ધ વિધાનસભા તરફથી કેમ કોઈ કાર્યવાહી નથી થઈ, શા કારણે? આ તમામ બાબતો સવાલ બનીને ઊભી થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે વિધાનસભા અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પદ પર જ્યારે કોઈ વ્યક્તિ હોય, પરંતુ જો તેની વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી થાય અને 2 વર્ષથી વધુની સજા ફટકારવામાં આવે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું જે જોગવાઈ છે, કાનૂની જોગવાઈ છે, તે અનુસરવામાં આવે છે। પરંતુ આ સવાલ ઉભો થઈ રહ્યો છે કારણ કે ભગવાન બારડ વિરુદ્ધ આ કાર્યવાહી થઈ છે, જો કે બાબુ બોખીરિયા વિરુદ્ધ આ કાર્યવાહી નથી થઈ, એટલા માટે આ સવાલો ઉભા થઈ રહ્યા છે। વધુ એકવાર જોડાઈ ગયા છે સંવાદદાતા મરુ, જે હાલમાં વાતચીત થઈ રહી છે અને તમામ મુદ્દો સૌથી પહેલા એ જ ચર્ચા રહ્યો છે કે આખરે જે સજા થઈ છે, 2 વર્ષથી વધુની સજા હોય તો ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પદ પરથી હટાવી દેવામાં આવતા હોય છે, સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે, પરંતુ બાબુ બોખીરિયાને કેમ નહીં? જી બિલકુલ, આ જ મામલે અનેક ગતિવિધિ હાલ રાજકીય ગતિવિધિ ચાલી રહેલી છે, આ જ મામલે હવે કોંગ્રેસ પણ પોતાની લીગલ ટીમ છે તેનો ઓપિનિયન લઈ રહેલું છે અને તે ઉઠાવશે, પરંતુ ચોક્કસ અધ્યક્ષ દ્વારા આજે આ નિર્ણય લેવામાં આવેલો છે અને ભૂતકાળની અંદર જે રીતે બાબુ બોખીરિયા ઉપર જે રીતે સજા થયેલી હતી અને તેમની સામે આ પ્રકારના કોઈ પગલા નતા લેવામાં આવેલા, તેમનું ધારાસભ્ય પદ નહોતું છીનવવામાં આવેલું, અત્યારે ચોક્કસ અનેક સવાલો એ આ મામલે જયારે ભગવાન બારડનું ધારાસભ્ય પદ એ છીનવી લેવામાં આવેલું છે, નિયમની ગુહાઈ થઈ અને આ ધારાસભ્ય પદ છીનવી લેવામાં આવેલું છે, તો બાબુ બોખીરિયા ઉપર અનેક સવાલ એ ઉભા થશે અને આ મામલે હવે કોર્ટની અંદર ભગવાન બારડ તેમજ કોંગ્રેસ બંને લીગલ બેટલ એ વિધાનસભા સમક્ષ કરશે। જી આભાર તમામ માહિતી બદલ।